આવી જશે ટીટામ જુઓ કેવો ઠેકડા મારે છે ફડી મારી રહ્યો ઠેકડા મસ્તીનો ટીટમ છે કલે જાવ હવે કાઢી રહેશે પીનો આમ ભૂલી મને ટીટમ ગળી જા મગજમાં યાર ટીટમ ગળી જશે તો મિત્રો આપણને ફરી એકવાર મળી જાવ ટીટમ જોવા મસ્ત નો હોય છે મિત્રો ઓલું બતકું કઈક ખાવા આવ્યું હતું તો મારા પપ્પા બાંગું રાખે છે ના કંઈક માછલું હશે તો થી બેઠું હોય મને એવું લાગે છે તો જોયું ના શું છે જો પાછો આગળ ખાય તો આગળ મિત્રો અહીંયા મારા પપ્પા કાઢે છે ટીટમ તો હાલો ઝાડ જોઈ ત્યારે કોરા પડી જશે હું તમને બતાવી દઉં શું છે અહીંયા ટોટરું યાર એ ટીટો હોય મિત્રો મેંઢો નીકળ્યો મેંઢો નો જાય બાપા ગમે એમ કરો ને તોય ન જાય હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તમારા વાળા મજામાં જ રહેવાનું કારણ કે સ્વાગત છે આપણા નવા વ્લોગમાં કારણ કે આપણે વિડીયો જોતા મજામાં કેમ મજામાં છો ને કમેન્ટ કરી દેજો ને આજે છે ને સવારમાં આપણે આવી જશે ઝાડ જો આપણે ઝાડ મૂકેલા છે ત્રણ આજે છે ને અંધારામાં મૂકી દીધા હતા ત્રણ ઝાડ તો હાલો હવે જોવા જાય જગ્યા બદલાવી નાખી હતી બહુ અલગ તરહની સરાની કાંઠે લઈ લીધા હતા એમ કેવાય તળિયા સારામાં તો હવે જાય ઝાડ જોવા દરિયામાં પોગી જશે અને મારા પપ્પા છે ને ત્યાં તરણા ગોતવા જતા બે કાંઠે અને તરણા એમ કહેવાય કે છૂટી ગયેલા હતા કે બે ચાર એટલે તરણા બાંધવા હાટો થઈને તરણા લેવા જતા તો હાલો આમ ઝાડે જઈને ઝાડ તમને બતાવું આપણે છે ને મારા પપ્પા તરણા લઈ આવ્યા હતા કાંઠે લઈને જો તરણા છે ને અત્યારે બનાવી રહ્યા છે દર ઇઝલી ગોતતા આવેલા છે તરણું બનાવે છે કરી જાઉં આ બાંધવાના છે તમણા હાલો રેડી કરી દો બતાવી દીધા મેં તમને કહેતા ગાડી નહીં ગયો મારા પપ્પાએ જોવા નાનું આમ તો બચ્ચું આવી જશે ટીટામ જુઓ કેવો ઠેકડા મારે છે ફડી મારી રહ્યો ઠેકડા મસ્તીનો ટીટમ છે કલે જાવ હવે કાઢી રહેશે પીનો કારણ કે પીને આકા તોડવાના ન હોય યાર પીન હલવાડી એટલે તો બાબા છે નીકળી જાય હું ખાણી કરે ન નીકળી જાય મોટા હેલો કમેન્ટ કરજો યાર ભલે જાઓ આવી જાય હું હોય તો હરોડી જ લીધો હોય જીતે જોઈ લે તો કાઢી મારા બાપા ઝાડ જોતા આવી રહ્યા બધું હેરખું કરતા આવે છે અને અહીંયા આપણને ફાઇનલી જોવા મળી જશે બોયા ફીસ જોવા ઓડો સમજી બોયા ફીસ કયો યાર તો મિત્રો આપણે મારા પપ્પા કાઢી રહ્યા ટીટમ ની બોલો બોયો સોરી યાર આમ ભૂલી મને ટીટમ ગળી જા મગજમાં યાર ટીટમ ગળી જશે कंपा इसको बोलते हैं बोया तो मित्रों अपन फरी एक बार मળી जाओ टीटम જોવા मस्त नो है हाँ निकली जाओ ऑलरेडी निकली गया आम करे ले जाओ तो मित्रों एक फरी एक बार टीटम જોવા મળી જશે મારા પપ્પા એ ટીટમ આવો ટીટમ છે કઈક જબરો ટીટમ કહેવાય યાર મિત્રો ઓલું બતકું કઈક ખાવા આવ્યું હતું તો મારા પપ્પા બાંગું રાખે છે ના કંઈક માછલું હશે તો થી બેઠું હોય મને એવું લાગે છે તો જોયું ના શું છે જો પાછો જો આગળ ખાય તો આગળ બે હે તો જો એ આ બહુ હળિયું કહેવાય યાર કરી જાઓ મિત્રો અહીંયા મારા પપ્પા કાઢે છે ટીટમ તો હાલો ઝાડ જોઈ ત્યારે કોરા પડી જશે હું તમને બતાવી દઉં શું છે અહીંયા ટોટરું યાર એ ટીટો હોય તો આમ કઈ બતાતું ને
કાંઈ એકને એક ઠેકાણ 3-4 વસ્તુ આવી ગયું છે. હાલો તો હવે આ હેને કાઢી નાખી. મારા પપ્પા કાઢે છે. અહીંયા છે. હાલો કાઢીને હું એકારે બતાવું તમને હમણાં. મિત્રો કાઢી નાખ્યું 3 વસ્તુ જોઈ લો. આ જો ખાઈ ગયા છે, સાંકડા ખાઈ ગયા છે અને બહુ ઠેકડા મારવાનો વધણું હાલે છે. આ જો કોતરી કેવું કરી નાખ્યું. આ ટીટમ કાઢ્યો. આ મોટો ટીટમ છે, નાનો છે. આની તો ભજીયા ઉડાડ નાખી. ઘા કરો થઈ ગયું. ચાલો મિત્રો મેંઢો નીકળ્યો. મેંઢો ન જાય બાપા, ગમે એમ કરો ને તોય ન જાય. મસ્તી ન તો ભાઈ, આ મજા ખાવાની. પથ્થરની નીચે હતો, પથ્થર નીકળ્યો યાર. રીંગા તો જો એને કેવા ડેન્જર છે. એ લીંગું પડી જાય બાબા, ગોતવું પડશે પછી. ચાલો કલેજ હવે ગાડીની એન્ડમાં બતાવી દઈ તમને મસ્ત. મિત્રો આ સાયકલો હજી ટવળે છે, કારણ કે જો અહીંયા ટોટરું પીડ્યું છે ને એટલે ભાઈ. આ સાયકલા છે ને ટોટરા હાટું બહુ ટવળે યાર. મારા પપ્પા ઝાડ કરતા રહેશે. મિત્રો આવું માછલું હોય કે એટલે છે ને સીધા સાયકલા બેસી જાય. આ બહુ સાયકલું આઘાનું લાગે છે. જોઈએ ક્યાંનું હોય કોને ખબર. આપણે એક માછલું ઘા કરી દીધું તું ખબર છે. ઓલું ટોટરું લઈ જાય તો ભલે લઈ જાય, બાકી આવા ન લઈ જવા જોઈએ યાર. આ ફડફડે આને હાટું બેઠું હતું અહીંયા યાર. ટીટમ ને એવું તો ન ખાય, પણ આવું ખાઈ જાય. માટી વાળું મચ્છી હોય ને લઈને જાય. તો મિત્રો હવે છે ને હું તમને બધું શાક બતાવવા જઈ રહ્યો છું. હવે ઝાડ જોઈને ખાશે તો આ છે થેલીમાં આપણું શાક. હાલો કેટલું શાક છે તો જોઈ તમને આનંદ આવી જાય. આનંદ આવશે તેને સબસ્ક્રાઈબ કરી રાખજો. કરી જાઓ, જલ્દી કરી જાઓ યાર. આમાં છે આપણું શાક. હાલો ઠલવી એમ કેવાય કે છે એ ટીટુ જાને નહીં યાર. હાલો જોઈ લો એટલા ટીટમ એટલા છે. 3-5 ટીટમ છે. મારે કહેવા નહોતું તો કહેવાય ગયો. વાંધો નહીં, તમે યાર ફેમિલી કહેવાય ને યાર, કેવું પડે ને યાર. હાલો કેમ પણ ઓલું થઈ ગયું કહેવાય કઢી રસાનું શાક. પીળું ન કહેવાય પણ બસ એટલું હવે. હાલો મિત્રો ફોટો બોટો પાડી લઈ. તો મિત્રો આપણે બધું તમને શાક બતાવી દીધું છે અને ઘણું બધું શાક પીડ્યું છે કરી દો. અને ઘર મોર અત્યારે તડકો થઈ ગયો છે અને ધાર છે ને તો હા વાપી ગયો. મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને આપણી ચેનલ ઉપર નવા આવે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા પપ્પા ગાડી રાખે. ચાલો હવે ભાઈજી મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને બાય બાય, જય માતાજી.